ન્યારી ડેમના કાંઠે કે જ્યાં લોકો રોજે ફરવા આવે છે ત્યાં તમારો સ્પેશિયસ 3 BHK ફ્લેટ હોય અને તમને રોજે આ સરસ મજાનો વ્યૂ જોવા મળે તો કેવી મજા આવી જાય હે ને. તો ચાલો હું તમને આ 3 BHK ફ્લેટની ટૂર કરાવું. ફ્લેટમાં એન્ટર થતાની સાથે તમને મળી જાય છે તમારો સ્પેશિયસ હોલ અને અહીંયા છે તમારી સ્ટેન્ડિંગ બાલ્કની અને આ બાલ્કનીમાં ઊભા તમે જો આ ન્યારી ડેમનો વ્યૂ એન્જોય કરી શકો છો. તમારે સ્ટ્રેસમાં હોય ને તો તમે આ જગ્યાએ ઊભા રહ્યો ને તો તમારો સ્ટ્રેસ દૂર થઈ જાય એવો સરસ મજાનો પવન આવે છે. સામે એમ જો તમે ન્યારી ડેમ દેખાય છે, એકદમ હરિયાળું વાતાવરણ છે. ચલો હવે આ ફ્લેટના ગેસ્ટ રૂમની ટૂર કરીએ. હોલની જમણી બાજુ આવી જાય છે આ તમારો ગેસ્ટ રૂમ અને ગેસ્ટ રૂમ પણ એવડો મોટો છે. અહીંયાથી પણ તમને આ વ્યૂ એન્જોય કરવા મળી જશે. જો અહીંયા પણ એક સ્ટેન્ડિંગ બાલ્કની છે, સરસ મજાનો વ્યૂ છે સામે. તમે જો આપણી સામે છે ને ઘણા બધા લોકો અહીંયા ફરવા માટે આવેલા છે, તો લોકોને અહીંયા ફરવા આવવું પડે છે. પણ આપણા માટે જો આપણો પર્સનલ ફ્લેટ હોય તો તમે રોજે અહીંયા રહી શકો છો. આમ એકદમ મજા આવી જાય એવું વાતાવરણ છે. અને આ ગેસ્ટ રૂમમાં આ છે તમારું વોશરૂમ બાથરૂમ, એ પણ એકદમ પ્રીમિયમ છે, તમે જોઈ શકો. હવે આવીએ ફરીથી હોલમાં. તો હોલમાં જ તમને તમારું પ્રીમિયમ અને સ્પેશિયસ કિચન મળી જવાનું છે. અને કિચનમાં પણ જે આ વિન્ડો છે ત્યાંથી સરસ મજાનો નેચરલ વ્યૂ દેખાય છે. અને કિચનની બાજુમાં જ તમને વોશ એરિયા મળી જવાનો છે. તમે જુઓ ઘણા 1 BHK કે 2 BHK ફ્લેટ હોય એનો જે રૂમ હોય ને એવડો તો તમારો વોશ એરિયા છે. અને ઇવન આ વોશ એરિયામાંથી પણ તમને સરસ મજાનો વ્યૂ મળી જવાનો છે. અને આ વોશ એરિયાને તમે બહુ સારી રીતે બધી વસ્તુઓ માટે યુઝ કરી શકો છો. તમારે વાસણ ધોવા હોય, કપડાં ધોવા હોય તો એકદમ સ્પેશિયસ જગ્યા છે. હવે હોલમાં જ તમને આ વોશ બેસિન મળી જવાની છે જે પણ એકદમ પ્રીમિયમ છે. અહીંયા તમારા સામાન માટે તમે કપબોર્ડ કે એવું બધું બનાવી શકો છો. હવે આવીએ આપણા ફર્સ્ટ માસ્ટર બેડરૂમમાં. આ છે તમારો ફર્સ્ટ માસ્ટર બેડરૂમ અને સેકન્ડ બેડરૂમ. તો આ જે રૂમ છે એને તમે તમારી રીતે ડિઝાઇન કરાવી શકો છો. અને અહીંયા પણ તમને સરસ મજાની સ્ટેન્ડિંગ બાલ્કની મળી જાય છે. ન્યારીનો બીજી સાઈડનો વ્યૂ તમને અહીંયાથી દેખાશે. તમે જુઓ અહીંયા પાછળ જ કંઈક વિલા હોય કોઈકનો એવું લાગે છે. અને અહીંયાથી તમને જો આ વ્યૂ જોવા મળી જાય તો કેવી મોજ પડી જાય એવું છે. તમે જો સરસ મજાનો પવન આવે છે અહીંયા. અને આ જે તમારો માસ્ટર બેડરૂમ છે એનું વોશરૂમ બાથરૂમ પણ એટલું પ્રીમિયમ છે. આ છે તમારા માસ્ટર બેડરૂમનું વોશરૂમ બાથરૂમ. અહીંયા સૌથી પહેલાં સ્ટોરેજ એરિયા છે અને પછી આવી જાય છે વોશરૂમ બાથરૂમ. હવે તમને બતાવું થર્ડ બેડરૂમ અને સેકન્ડ માસ્ટર બેડરૂમ. તો આ છે તમારો થર્ડ બેડરૂમ અને સેકન્ડ માસ્ટર બેડરૂમ. અહીંયાથી પણ તમને સરસ મજાની બાલ્કની મળી જાય છે. સેમ વ્યૂ તમને અહીંયાથી પણ જોવા મળશે. ન્યારી ડેમ તમને અહીંયાથી જોવા મળશે. અને અહીંયા પણ સરસ મજાનું વોશરૂમ બાથરૂમ છે. બતાવી દો બધાને. પહેલા સ્ટોરેજ એરિયા અને પછી વોશરૂમ બાથરૂમ આવી જાય છે. અને હોલમાં હજુ એકવાર જઈએ તો આ હોલમાં આવી જાય છે તમારી સરસ મજાની સિટિંગ બાલ્કની. તમે જો કેવી મોટી બાલ્કની છે. અહીંયા તમે સરસ મજાનું ગાર્ડનિંગ કરવું હોય તો એ પણ કરી શકો છો. અને સાંજના ટાઈમે, દિવસના ટાઈમે જ્યારે પણ ફ્રી હોય ત્યારે અહીંયા સરસ સેટઅપ કરીને બેઠા હોય તો એકદમ મજા આવી જાય એવું છે. આવો ઠંડો ઠંડો પવન આવતો હોય ને અહીંયા બેઠા બેઠા ચાની ચૂસકી લેતા હોય તો મોજ પડી જાય એવું છે. તો આ ફૂલ હવા ઉજાસવાળા ફ્લેટ માટે જે ન્યારી ડેમના કાંઠે છે એ જો તમારે લેવો હોય તો અત્યારે સ્ક્રીન પર આપેલ નંબર પર કોન્ટેક્ટ કરો અને આ સ્પેશિયસ 3 BHK ફ્લેટને તમારો બનાવો.